મીઠાપુરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી। ધારી તાલુકાના ડુંગરી મીઠાપુર ગામે નિર્માણ પામી રહેલા સંગમ ઉપવનના ખાતમુહૂર્ત પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાનબાપુની જગ્યાના મહંત વલ્કુબાપુ તેમજ કચ્છથી પધારેલા સંતો અને કથાકાર ધનેશ્વરજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી। સંતોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને ગૌસેવા દ્વારા કુદરતનું સંતુલન જાળવી શકાય છે અને જે આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। આ પ્રસંગે કચ્છના બટુકસિંહ બાપુ, મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા, વિવેક, રમેશભાઈ તળાવિયા સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને પર્યાવરણ પ્રેમી વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ભાઈ જોશી, સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અનુસાર આજે ચલાલા મધ્યે અહીંયા અમારા વિવેકભાઈ તળાવિયા જે ગૌ માતા સાથે સતત જોડાયેલા છે અને સાંપ્રત સમયમાં આપણે બધા જાણીએ છીએ કે આજની જે ખેતી છે એ ઝેરીલી બની ગઈ છે। ભારત ભૂમિ છે એ કૃષિ અને ઋષિનો દેશ કહેવાય છે, એટલે જેટલું કૃષિનું સ્વાસ્થ્ય સરસ હશે એટલું ઋષિઓનું સ્વાસ્થ્ય સરસ હશે। એટલે ખૂબ આનંદની વાત એ છે કે આજે અહીંયા જે પણ અહીંયા પ્રાકૃતિક ખેતીનું અહીંયા બીજારોપણ થઈ રહ્યું છે એ બદલ હું એમને ધન્યવાદ દેવા માટે અહીંયા આવ્યો છું કે સાંપ્રત સમયમાં જે પણ જરૂર છે સમાજના તંદુરસ્તી માટેની એ કાર્ય અમારા વિવેકભાઈ અને એમના સાથે બધા જ અહીંયા કરી રહ્યા છે લોકો। આપણે એક સંગમ ઉપવન આપણે બનાવી રહ્યા છીએ। 2500થી વધુ આપણે આ ઉપવનની અંદર ઝાડવા વાવવાના છીએ। દરેક પ્રકારના ઝાડવા, આંબાથી લઈ દરેક પ્રકારના ફળઝાડ, નાળિયેરીથી માંડીને બધા ઝાડવા વાવશું અને એક પ્રાકૃતિક ઉપવન બનાવીએ છીએ જે લોકોને પણ ખબર પડે કે ભાઈ દવા વગર, વિલાયતી દવા વગર પણ આ પ્રકૃતિ દ્વારા જે નિર્માણ થયેલું છે એનાથી થઈ શકે। આજે ખાસ કાર્યક્રમની અંદર કોણ હતું? આજે ખાસ કાર્યક્રમની અંદર આપણા દાન મહારાજના મહંત આપણા વલ્કુબાપુ શ્રી હતા, વલ્કુબાપુ હતા અને એક કચ્છથી સ્પેશિયલ આવેલા છે બટુકસિંહ જાડેજા મહુથી અને મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ અને ખૂબ અગ્રણીઓ પણ બધા લોકો આપણી સાથે આ કાર્યક્રમમાં આવ્યા હતા। લોકોને શું કહેવા માંગશો પ્રકૃતિ ખેતી? હું લોકોને એ જ કહેવા માંગુ છું કે આપણે બધાએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે।